જીવનમાં પ્રયોગાત્મક વાતો તો આપણે ઘણી કરશું, પરંતુ કોઈ એવું સક્સેસફુલ વિઝન આપણા જીવનને પ્રેરિત નહીં કરી શકે તો આપણો વિકાસ થવામાં ઘણી બધી બાધાઓ આવતી હોય છે. આ હકીકત છે. શુદ્ધ અને શાકાહારી ભોજન આપણે લઈએ તો જીવનમાં સાત્વિકતા વધે, ભગવાન તરફનો યોગ વધે, ભગવાનની અંદર હેત વધે. આ વિશેષણ છે. કોઈ પણ વસ્તુની અંદર, કોઈ પણ ફિલોસોફીની અંદર જેવો આહાર એવો ઓડકાર. માટે જેટલું પોઝિટિવલી આપણે રહેવાનું, જેટલું આપણી ક્રિએટિવિટી વધે, પોઝિટિવતામાં ક્રિએટિવિટી વધે, એના માટે આપણું લક્ષ્ય હોવું જોઈએ. બાકી તો કર્ણ તો કેટલા મહાન હતા મહાભારતના યુદ્ધમાં, છતાં અધર્મના પક્ષે હતા. તો એ અધર્મના પક્ષે જે કર્ણની તાકાત હતી, એમનો ઇતિહાસ કંઈક મહાનતાની ઓર જવો જોઈએ, પરંતુ આખીર તો નામ તો અધર્મ અને પક્ષમાં હતા એવું જ લેવામાં આવે છે. શા માટે? એ 100% અધર્મના પક્ષી હતા એટલા માટે. એટલે જીવનની અંદર પોઝિટિવલી સત્ય, જીવનની અંદર ધાર્મિક વાતો, જીવનની અંદર પરમાત્મા તરફની દિવ્ય ગતિ. પરમાત્મા આપણને શું આપી જાય છે? આ પ્રકૃતિ આપણને કેટલું બધું આપ્યું છે. સૂર્યનારાયણ સમયે ઉગી જાય અને સમયે આથમે. આપણે ખરેખર ટાઈમે નથી રહેતા. જે સૂર્યનારાયણ આપણને જે ફિક્સ ટાઈમ આપે છે એ રીતે નથી રહેતા આપણે. આ એક વાસ્તવિકતા છે. અને વાસ્તવિકતા વધશે જીવનમાં ત્યારે જ આનંદ વધશે, ત્યારે જ સુખ વધશે.